બા હજી ના આવ્યો. હવે આવી ગયા હે કે હું હવે કઈ આવી કે ભૂઈ ગયા ફોન કર લો. ના રે ના, ફોન નથી કરવો, હમણાં આવી જાહે. હું ને રિક્ષામાં વાર લાગે, કેટલું સેટું થાય. ઈ તો બરાબર છે બાપુ. ઓલી પૈસા માગી ગઈ સંદીપભાઈ કે હમણાં આવું, કઈ કોઈનો પતો નથી. થઈ જાય બધું, થઈ જાય. જીન ભગવાનની મરજી હોય ને થાય, આપણું કઈ નહીં હાલે. વહુ સર હું મળી આવી છું તો એને કીધું કે હા 2 કલાકમાં છે ને પૈસાનો બંદોબસ્ત થઈ જાય કે. હા, નહીંતર પછી આપણે બીજા પેશન્ટ લઈ શકીએ ને, આપણે ઘણા આવતા હોય અહીંયા. હાલો 2 કલાકમાં કરી દઈએ ને પૈસાનો બંદોબસ્ત, તો વાંધો નહીં. હા સર, પણ મને એવું લાગતું નથી કે પૈસા આપશે કે લઈ આવી શકશે કે. એના મોઢા ઉપરથી એવું લાગ્યું, પૂછ કરતા હતા બે. એ છે આવ્યા ને કાલના ત્યારના કચકચ જ કરે છે. હવે તો એનું ઓપરેશન થઈ જાય ને ઘરે વયા જાય તો સારી વાત. એવી લપ કરે છે આપણી યારે. હાલ ક્યાંય કંઈ મળ્યું નહીં પૈસા. 2 કલાકમાં પૈસા ક્યાંથી? એટીએમમાં હે બહુ તો 10-12 હજાર છે. કેમ 10,000-12,000માં થાય? 50,000 માંગ્યા. આ સોનલ એવડું ઘર લેવડાવ્યું ને એમાં રૂપિયા બધાય વયા ગયા. હમજી નહીં કેટલું ઘર લેવું તો એટલા રૂપિયા જોહે. માનતી જ નથી મારું. હવે ક્યાંથી લઈ આવી દેવા એટલા રૂપિયા એને? જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. મારા દીકરા આવી ગયા. ભાઈ લાગું બા. એ આશીર્વાદ. મારા દીકરાના આશીર્વાદ જ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. પૂગી આવ્યા ને? હા પૂગી આવ્યા. બહુ સેટું હો. ક્યાં છોકરો? છોકરો આમાં અંદર હૂતો છે, ત્યાં જવા નથી દેતા ને. ઈ કે છે ને પછી ઈ કે છે ને પાટાથી નહીં થાય, બહુ ભંગ થઈ ગયો ને પગમાં, તી એલા ઓપરેશન આવીએ. હે બા, ઓપરેશન આવીએ? હા દીકરા, ઓપરેશનનું કીધું છે હવે. પરમાંથી તમે ત્યાં સુધી બે એટલું ધ્યાન ન રાખ્યું કે ઓપરેશન આવી ગયું? એટલું તો તમે ધ્યાન રાખી શકો ને. ક્યાં ગઈ સોનલ બહુ? માઈતરે છે રોકાણી, ભાઈનું જલનું હતું ને કામ હતું ને ત્યાં રોકાણી. કે હું છે. અમને શું ખબર, અમે બે રાંધી હતી તો છોકરી માથે પડી રમતી હતી. બિસાડા નેવડાકના હાડકા કેવા કોઈ હતી, બિસાડા પગ ભાંગી ગયો એટલે એમાં અંદર રાખ્યો. હજી અમને જવા નથી દેતા ત્યાં. ધ્યાન રખાય ને, એટલી તેરી ધ્યાન તો રખાય છોકરાનું. આર્યા પૈસા કેના પૈસા હે? ઈ પાછા હાડીમાં પૈસા કેની મૂક્યા એટલા પૈસા? કેટલા રૂપિયા હે? આ તો સોનલે જ મૂક્યા. પાછી ગઈ તે દિન મેં તો કબાટ એનો અને ટેવ નત એનો કબાટ જોવાની. ઓહો હો, એટલા પૈસા હે ભગવાન. હે ને જોઈ લે, આવી ગયા રૂપિયા. હો હાલ હું બાને કહી દઉં, બિસાડા અરખા હે કે રૂપિયા બા કબાટમાંથી જડ્યા. સારું, કેના પૈસા હોય જી હોય આપણે છોકરામાં વાપરવાને. હો હે સોનલના છે તો 60,000 જીવું. હે હાલ ફોન કર દઉં. તમે હાહુ શું કરતી હતી? છોકરાને એટલું લાગી ગયું હે? એટલું તો ધ્યાન રખાય ને આપણે, કે આપણો છોકરો એકલો રમે છે, છોકરી આપણી તોફાની છે, તો જરીક ધ્યાન રખાય ને. ધ્યાન તો રાખતી જ. ધ્યાન રાખતા કોક દીકતા છોકરાને થાય ને રાયડું નાખો દી ન્યા. હવે ત્યાં ભાંગી ગયો પગ. પેલા સાહેબે એમ કીધું હતું કે પાટો આવીએ, હવે કે ઓપરેશન આવીએ. એને એમ જ હોય ને, પછી એને શું હોય? કેટલા રૂપિયા કીધા ઓપરેશનના? 50,000 કીધા ઓપરેશનના. દવાના ન લવ તી. હવે સંદીપ ઘેર ગયો લેવા. હું હોય હવે રૂપિયા તો હમણાં ઈ કે હું ભીડમાં છે બા, તી હું કરે હવે? ઓરમાં 50,000 રૂપિયા ઓપરેશનના? ઓરમાં એટલા રૂપિયા ક્યાંથી કાઢ્યું આપણે? ઈ જ ને. પાછી હમણાં ઓલી નર્સ કહેવાય હું ઈ આવી હતી કે 2 કલાકમાં જો તમારા પૈસાનો મેળ ન થાય ને તો પછી તમે ઈ કે આને બાઈને તેડી લ્યો, અમારે પછી બીજા પેશન્ટનું કામ હોય ને. ઓહો, બહુ ભારી કરી નાખી. ઓપરેશન પછી કેવું છોકરાને ધ્યાન રાખવું પડીએ, એ ખબર છે તમને? હાહુઓને પગનું ના દે ને. અરે એકની વાહે એક માણસ જોહે આખું. પણ તો થઈ ગયું. હવે એમાં અમે શું કરીએ વાતો કરતા ત્યાં? તું તો બેહદ સાની મુની ન હોય કરે. આવ તમે પણ પાછા આવો. મને એક જ કીસ છે, તમારા ધ્યાન ન રહી છોકરાનું. હું એમ કહું, હે તમે કરતી હતી હું બે જણ્યું ત્યાં એવી છોકરી પડી તઈ માથે? કોઈ નહીં, અમે તો સંદીપભાઈ પા મૂકી હતા કે ભાઈ આને ધ્યાન રાખજો, 2 છોકરાએ રમે. તો કે હા ભાભી. એમ કરીને ખબર નહીં એના કામમાં સડી ગયા ને આ 2 રમતા હતા. તેવડી સાયકલ રમતી હતી પડી માથે. લ્યો હવે અમે એમાં કરીએ હું? હું કોઈ એના વાહુ મુકાય? એ તો એનો ગેલો છે કામમાં, એના વાહુ મુકાતો જ નથી તમારે. તો કરવું હું અમારે ત્યાં વાતો કરતા? એના વહુ ન મુકાય, એના વહુ ન મુકાય. પાછી સોનલે માવતરે રોકાઈ ગઈ કે મારા ભાઈનું જલનું કામ છે. હોત તો અમારે વાંધો ના આવે. પાછી કામવાળી નથી આવતી અમારી. ઉપાડી એવડું ઘર એકતા સોનલને
તી થાકીને તે થઈ જાય હા હું હજી ત્યાં બધું કરી દ્યું નથી. મારે કંઈ નથી સાંભળવું. છોકરાનું ઓપરેશન થઈને પછી વાત છે. અત્યારે મારે કંઈ બોલવું જ નથી. મારે છે ને બધા જાય હેલી તને કહું. રાયડું હું નાખે મોટી વહુ ઉપર વાતું કરતો સાંભળે માણો રાયડું નાખજે માં વહુ ઉપર હો. એટલું છોકરાનું ધ્યાન ન રહ્યું જો તો ખરી. તું હે ને હવે હાસવતી છોકરાનું તે હું કીધું તું કે હું હાસવીનું રહું સિટીમાં બાપા હે તો એટલું ન થયું. હે તારા પર મારા દીકરા મૂકીને ગયો કંઈ થયું ને એટલે તારા ટાંટિયો ભાંગી નાખી યાદ રાખજે. ધીરે અવાજે બોલ વહુ ને બોલે હતી બિસાડીને કઈ વાત નથી વહુ નો વહુ તારા આંટી તી ન્યા વાતું કરતો ન્યા સંદીપ ન્યા હતો કઈ વહુ નથી ન્યા નકર વહુ અટાણ સુધી ધ્યાન રાખતી હતી. રાયડું નાખજે માં મોટી વહુ ઉપર હો. હા લેપરી કામમાં લેપરી નાવામાં લેપરી ખાવામાં લેપરી બધુંયમાં લેપરા વેળા. ઈતા હોય પહેલેથી હોય ત્યાં હોય ત્યાં રાયડું નાખતો નહીં જરી અહીં સાંભળે માણો અહીં કઈ નથી ઘર. બંદોબસ્ત નહીં થાય રૂપિયાનો તો શું કર્યું છોકરાને ટાટ્યું શું કર્યું આપણે હવે ઘેરવા મોહનનું હજી કંઈ રૂપિયા નથી આવ્યા પાછું જે રૂપિયા આવ્યા હતા એટલી મોહન નહીં આમાં નાખી દીધા આપણે તો એમાં જ જાય બધું થઈ જાય બધું હા હમણાં સાહેબ આવીએ ને બધું થઈ જાય. કે બા રાયડું નાખે મારા ઉપર મેં શું કર્યું મેં તો કંઈ નથી કર્યું બા મને ખબર હતી આવી મને જ લે હતી. કેવી રાયડું નાખે મારા ઉપર નાખવા દે ને એને સીર છે નાખવા દે એને રાયડું. આવે સંદીપ શું કર્યું કંઈ ફોન આવ્યો પૈસા ના રે ના કોઈનો ગયો હજી કઈ ફોન બોન આવ્યો નથી આવે તો ખબર પડે. એ નસે એમ કીધું કે 2 કલાકમાં રૂપિયાનો બંદોબસ્ત કરજો ફોન કરે તો થાય. એ હાલો હા બોલો સંદીપભાઈ. એ છે ને કીધું બાને કે પૈસાનો બંદોબસ્ત થઈ ગયો. હા લે હાલ લ્યો ભગવાન છે ને આપણો. ભાઈ ને બાપુજી આવી ગયા કે હજી નથી આવ્યા? એ ના ના એ આવ્યા જો હમણાં જ આવ્યા 10 મિનિટ થઈ આવ્યા ને ઈ જ કે પૈસાનું શું કર્યું અમને ન કીધું મેં તો અમને નહોતી ખબર કા ભાઈ. હા તા તો પૈસા મળી ગયા કબાટમાં હતા ને મારે રાખેલા તે મળી ગયા હો. હા તો હમણાં હું આવું ડૉક્ટરને કહી દેજો. હા તે હમણાં કેવા જાય ડૉક્ટરને હો. હા હમણાં પૂગું હો 10-15 મિનિટમાં. એ હા હા ભાઈ જય શ્રી કૃષ્ણ. હો જય શ્રી કૃષ્ણ. કંઈ વાંધો નહીં પૈસા સોનલના હે કંઈ વાંધો નહીં ઘરની છે ને અમે 2 કામીએ ને મારે ના મારા ભાઈને દીકરાને દિશાનું ઓપરેશન હે એમાં વાપરવા જ પડે ને લે રૂપિયા કદની હાડીમાં વીટીને રાખ્યા હતા કોઈને જડે નહીં. આ જડી ગયા મને. કેવી પાકી હે એની માં જેવી પાકી હાડીમાં વીટીને રાખ્યા રૂપિયા હું મન ન ચડે ને હાલાને થેલીમાં નાખતો લઈ જાઉં નકર હું ખોઈ નાખીને તો ક્યાંય નહીં રમ. હારું બાપુજી ને ભાઈ ને આવી ગયા મારી નિરાત છે નકર ઈ ઉપાધિની એકલી હોય કોકની યારે ઠીક વાતું કર્યા રાખત. હાલો છોકરાનું ઓપરેશન તો થઈ જાય ભગવાન. રૂપિયા વગર કંઈ થાય રૂપિયા હોય તો થાય. મને તો મકાન હપ્તાની ઉપાધિ છે કે એમ એકલો ભરી રૂપિયા ને જી હોય ભરાઈ જાય. હા ગોટરી વરી બાયણું ખુલ્લું હતું બંધ કરી દઉં આખા તાળા માર દઉં. સંદીપભાઈ ફોન હતો ઈ કે પૈસા બા કબાટમાંથી નીકળ્યા ને પૈસા ઈ કે બંદોબસ્ત થઈ ગયો તમે ડૉક્ટરને વાત કરી દો કે હા અમારા પૈસા આવી ગયા ને તમારે ઓપરેશનનું ચાલુ કરવું જ કરી દેજો હમણાં જમા કરાવી દઈ આવીએ ને એટલે. હા ત્યાં જો ભગવાન છે ને મોટા તો ખીજાતો તો કયું ન વહુ ને એ રૂપિયાને થઈ ગયું એની પાસે તો હોય ને નોકરિયાત રહ્યા બે રૂપિયા તો હોય ને એની પાસે. એ તો બરાબર પણ ધ્યાન રખાય ને આવા થાય નહીં વાતુના વડા કર્યા રાખો પછી તો આમ થાય ને છોકરાઓને જરીક ધ્યાન દેવાય છોકરાઓમાં. તમને તો રાયડું સિવાય કંઈ આવડતું જ નથી. અહીંયા રાયડું નાખો બાપ દીકરો ઘેરે રાયડું નાખો અમે ત્યાં કંઈ ધરાર ત્યાં પાડી અમને મજા આવે દવાખાને આવવાની વાતો કરતા ત્યાં. કઈ નહીં હું બાને પૂછો કાંઈ ખાધું ન કર પીધું એવી રહું છું કે છોકરાનું શું થાય બાને પૂછો તમે તો આવીને સીધા વઢવા માંડ્યા બાંધવા માંડ્યા બાપુજીની સામે માણસ સામે બધા બેઠા કેવા જોવે રાયડું નાખો તી મારા વાહે. એ તો જોવે આપણે કામ જ એવા કર્યા હજી ઘેરવાળો છે આઈ નથી અહીં તો હજી મને બીક લાગે બધા માણસની ઘેર આવા કરાતા નથી. સારું ભાઈ તું હાસો અમે ખોટ્યું. વસિંદાનો તમારે બપોર વેરે ફોન આવ્યો મને ખબર પડી ગઈ કે કંઈક પણ છે હું તો સૂતો તો તાતા ફોન આવ્યો કે છોકરો પડી ગયો એટલે ભાંગી જ ગયો હોય ટાટિયો પછી એમાં કંઈ ઓછું ન હોય છોકરાઓને નકર તમારે ફોન બોન આવે નહીં કે આવો અમે એવા ભાગ્યા રિક્ષાવાળો એવો ભટકો બસમાં એવો અમે થાકીને ટેહ થઈ ગયા નથી ખાધું નથી પીધું કંઈ તમે ખાધું કે નહીં? અરે ના આમ નામ છે ભૂખ્યું તમારે ક્યાં પૂછવું તમારે તો આવી 2 જણાને બાજુ. હેલો માસી તમારે થઈ ગયું છે પૈસાનું ડોક્ટરે મને પૂછ્યું છે પાછું કહેવાનું તો કાલ પૂછ્યા હું. હા બેન પૈસાનું થઈ ગયું ને હમણાં આવે છે લઈને હો
એટલે લેવા ગયા ને પૈસા એટલે કલાક તા વહી જાય તે આવે હમણાં હો. હા તો બરાબર. ના ડોક્ટર કે તો પછી એક બે પેશન્ટ થાય ને તો એને પછી લઈએ તો તમારો પેલા વારો લઈ લે એટલે મેં તો કે ચાલો તો પૂછ્યા હારો લ્યો બંદોબસ્ત થઈ ગયો છે ને પૈસાનો. હા બેન થઈ ગયો હો. હા તો વાંધો નહીં. અને જે એના પપ્પા હોય ને આવી ગયા છે એના પપ્પા. હા અહીં પપ્પા છે આવ્યા નહીં. હા બોલો ને શું કામ છે. હા તો એના પપ્પાને છે ને ડોક્ટરે બોલાવ્યા છે કામ છે ને તો ત્યાં ઓફિસમાં. હા તો એને મોકલો. હા બેન હમણાં આવે એનો ભાઈ આવી જાય ને પછી બે આવે હો ને એને એકલાને બહુ ખબર નહીં પડી એટલે હમણાં ભાઈ આવે ને પૈસા લઈને પછી બે આવે ડોક્ટર સાહેબને કહી દ્યો. હા ભલે વાંધો નહીં હો. શું કામ હે ભાઈ તારું ડોક્ટરને હે એના પપ્પાનું કામ શું હે. કંઈ ન હોય પેતરા હોય આ બધાય ટાટિયો ભાંગો ના ને તે ને મને તો આ મલમ લગાડી દીધું હોત તો સારું થઈ જાત છોકરાને અહીંયા લઈ આવ્યા તમે મોટા દવાખાના પૈસા હું લાખે ઉતરવાના છે જોજો મને કહેજો. તમે વાતું કરો ટાટિયો આમ નથી કરતો ને મલમથી સારું થાય તમે કયો મલમ લગાડી દેવાય વાતું કરતા મલમથી સારું થાય વાય કોઈ દી દવાખાને છોકરાઓને નથી લઈ ગઈ એવા માંદા હોય તોય. દેશી ઉપચાર કરાય છોકરાઓને તો સારું રી અટાણથી એટલી દવાઈઓ ના ને તેને તમે પૈસા વગર ભાગ્યા ને પછી તમે અમને ફોન કર્યો. હા કઈ વાંધો નહીં છોકરો રોતો તો જ રોઈ રોઈને અડધો થઈ ગયો અહીં હું તો આવીને બાટલા સળેથી અંદર વાતું કરતા ન્યા. હારું જી થયું હોય પણ ધ્યાન રખાય છોકરાઓને હસવામાં આપણે ખબર છે કે આપણી છોકરી અપપરી છે ને આપણો છોકરો એવો છે તો ધ્યાન રખાય. હા ભાઈ જી થયું હવે થઈ ગયું બસ. એ તો કહું કે કંઈ ધ્યાન ન રાખ્યું નકર આ કંઈ થાત નહીં ને આ છે ને મલમથી મટી જાત કંઈ મલમ લગાડ્યો ગરમ પાણીને હેક કર્યો હોત છોકરાને કાં મીઠાવાળા પોતા મૂક્યા હોત તો છે ને મટી જાત. આવા ન કરાય ભાગાય નહીં. હારું તમે હાસા અમે ખોટા અમે કેમ જાય ખોટું બોલતા હોય જોજો છોકરાને પગ પછી કહેજો અમને નકર અમને કઈ મજા આવે ને દવાખાને આવવાની વાતો કરતા. હું તો રોઈ રોઈને અડધી થઈ ગઈ તોય છોકરો સાનો નોર્યો ઘેર એટલે લઈ આવ્યા 4 કલાક તો વાઈટ જોઈ કે હમણાં પગ હમો થાય. એમ પગ હમો ન થાય કંઈક કરવું પડે આપણે દેશી ઉપચાર એમને થોડો પગ હમો થઈ જાય ને એનો એને થોડી ખબર પડે ને વાતું કરતા. હારું વાંધો નહીં.